આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રમયોગી કલ્યાણ બોર્ડની 18 યોજનાઓના 9,000થી વધુ લાભાર્થીઓને ₹2.25 કરોડ રૂપિયાથી વધુ રકમની સહાયનું વિતરણ કર્યું. તેમણે શ્રમયોગીઓ માટે સાયકલ સબસીડી યોજનાનો આરંભ કરાવ્યો. રાજ્યમાં શાળા કોલેજોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા 2-3 દિવસમાં એસઓપી જાહેર કરાશે. જીપીએસસી દ્વારા વર્ષ 2021માં વર્ગ 1 અને વર્ગ 2 સહિત 1200 જગ્યા પર ભરતી કરવા જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સિવાયની તમામ નીચલી અદાલતો 23મી નવેમ્બરથી સંપૂર્ણપણે કાર્યરત થશે. અને રાજ્ય સરકારે જોખમી રસાયણનો સંગ્રહ કરવા માટે વપરાતા ગેરકાયદેસર ગોદામ શોધી કાઢવા ખાસ ઝુંબેશ શરૂ કરવા નિર્દેશ આપ્યા છે. સમાચાર વિગતવાર. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજિત વિવિધ યોજનાઓના શુભારંભ તેમજ 2 નવનિર્મિત ભવનના લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી કરાવ્યા હતા. મુખ્યમંત્રીએ અમદાવાદ અને વડોદરામાં કુલ 4 કરોડ 59 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોના લોકાર્પણ તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા CSR અન્વયે 35 લાખના અનુદાનથી શ્રમિકોની આરોગ્ય તપાસ માટેની 3 મોબાઇલ વાન અને મોબાઇલ એપના લોન્ચિંગ કર્યા હતા. દરમિયાન આ પ્રસંગે રાજ્યના શ્રમિકોને ઉદ્યોગોમાં અકસ્માતે મૃત્યુના કિસ્સામાં તેમના વારસદારોને 1 લાખ રૂપિયાની સહાયની શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય તેમજ શ્રમયોગીઓને પોતાના ઘરેથી કામકાજના સ્થળે આવવા જવા માટે સાયકલ સબસીડી યોજનાની પણ શરૂઆત કરાવાઈ હતી. આ યોજનામાં રાજ્ય સરકાર શ્રમિકોને સાયકલ ખરીદી માટે 1,500 રૂપિયાની સહાય આપશે. દરમિયાન શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ 18 જેટલી યોજનાઓના 9,836 લાભાર્થીઓને ₹2 કરોડ 32 લાખની રકમ સહાયનું ડીબીટી ટ્રાન્સફરથી ચૂકવણું પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું. રાજ્યમાં શાળા કોલેજોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા 2-3 દિવસમાં એસઓપી જાહેર કરાશે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભે યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એસઓપી તૈયાર કરવા માટેની સૂચના આપી છે. તાકીદે વાઇસ ચાન્સેલરશ્રીઓને 1-2 દિવસમાં ઓનલાઈન ચર્ચા કરીને અને 9થી 12 એમના માટે પણ ઉચ્ચ અધિકારીઓ બેસીને તાત્કાલિક એસઓપી તૈયાર કરે એવી સૂચના આપી છે. આ એસઓપી તૈયાર થઈ જશે એટલે તરત જ માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી, મારો વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે બેસીને આગળનો વિચાર અમે કરીશું. ક્યારે શિક્ષણ કાર્યની શરૂઆત કરવી એનો નિર્ણય આ ઉચ્ચ કક્ષાની મીટિંગમાં થશે. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા વર્ષ 2021માં વર્ગ 1 અને વર્ગ 2 સહિત 1200 જગ્યા પર ભરતી કરવા બાબતે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, નાયબ રજિસ્ટ્રાર સહિત વર્ગ 1ની કુલ 77 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. જ્યારે વર્ગ 2ની કુલ 130 મળીને કુલ 200 જગ્યાઓ તેમજ હિસાબી અધિકારી, વહીવટી અધિકારીની જગ્યા માટે પણ જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 90.95% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,055 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,61,525 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 990 કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા વધીને 1,77,598 થઈ છે. અત્યારે રાજ્યમાં કોવિડના 12,326 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓના મૃત્યુ થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 3,747 થઈ છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સિવાયની તમામ નીચલી અદાલતો 23 નવેમ્બરથી સંપૂર્ણપણે કાર્યરત કરવાનો ગુજરાત વડી અદાલતે આદેશ કર્યો છે.
સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાના પાલન સાથે કામગીરી કરાશે તેમજ અદાલતોમાં કોવિડ ઓફિસરની નિમણૂક કરાશે. કોર્ટની કામગીરી સવારે 10:45 કલાકથી સાંજના 4 દરમિયાન કરાશે. અદાલત સંકુલના એટીએમ બંધ રહેશે. કેન્ટીનમાં પાણી, ચા, કોફી અને પેકેજ ફૂડ રખાશે તેમજ તમામ લોકો માટે માસ્ક ફરજિયાત અને થર્મલ ચેકિંગ બાદ જ પ્રવેશ અપાશે. આ ઉપરાંત ન્યાયાધીશ અને સ્ટાફના ટેબલ વચ્ચે પ્લેક્સી ગ્લાસ કે એક્રેલિક શીટ મુકાશે. ગુજરાતના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને તાકીદ કરી છે કે જોખમી રસાયણનો સંગ્રહ કરવા માટે વપરાતા ગેરકાયદેસર ગોદામ શોધી કાઢવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે અને કસૂરવાર સામે કડક કાર્યવાહી હાથ ધરાય. અમદાવાદના પિરાણામાં 4 નવેમ્બરે નોંધાયેલી આગ હોનારતમાં 12 લોકોના મોત થયા તેના સંદર્ભમાં આ પત્ર લખાયો છે, જેથી આવા અકસ્માત થતા રોકી શકાય. આ પત્ર મહાનગરપાલિકા કમિશનર ઉપરાંત પોલીસ કમિશનરને પણ પાઠવાયો છે અને ગેરકાયદેસર ગોદામ શોધવાની કાર્યવાહીમાં મહાનગરપાલિકાને સહકાર આપવા કહ્યું છે. પિરાણાની આગ હોનારતની તપાસ જે 2 અધિકારીઓને સોંપવામાં આવી છે તેમાં શ્રી મિત્રા ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષનો સમાવેશ થાય છે. ગેરકાયદેસર ગોદામ શોધી કાઢવાની ઝુંબેશ કેટલી સફળ રહી તેનો અહેવાલ 13મી નવેમ્બર સુધીમાં રાજ્ય સરકારને મોકલી આપવા મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી છે. રાજકોટ વિભાગના કોમર્શિયલ મેનેજર અભિનયે જણાવ્યું છે કે ઉજવણીના ભાગરૂપે રાજકોટ વિભાગના મહત્વના રેલવે સ્ટેશનો પર મુસાફરોને માહિતી આપતી શોર્ટ ફિલ્મો દર્શાવવામાં આવી હતી. રાજકોટ રેલવે વિભાગ દ્વારા પશ્ચિમ રેલવેના 70મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓખા, વાંકાનેર, મોરબી સહિત વિવિધ રેલવે સ્ટેશનો પર માસ્કનું વિતરણ, રેલવે અધિકારીઓ માટે સૂત્રલેખન સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે 8મી નવેમ્બરથી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ મુજબ આ ટ્રેન ભુજથી 8મી નવેમ્બરે 8:15 વાગે રાત્રે ઉપડીને બીજા દિવસે સવારે 11:25 બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તે જ રીતે 9મી નવેમ્બરે 5:45 આ ટ્રેન બાંદ્રાથી ઉપડીને બીજા દિવસે સવારે 8:50 ભુજ પહોંચશે. મુસાફરોની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ વિશેષ ટ્રેનનો નિર્ણય લેવાયો છે. આપને જણાવીએ કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે તેજસ ટ્રેન 17મી ઓક્ટોબરથી પુનઃ શરૂ થઈ ગઈ છે અને તમામ મુસાફરોની સલામતીનું તેમજ કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરાય છે. કચ્છ જિલ્લાના ગાય તેમજ ભેંસ વર્ગના લગભગ 8,87,000 જેટલા પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી INAPH કાર્યક્રમ હેઠળ આ પ્રકારે પશુના કાન પર લગાડવાની ટેગ આધાર કાર્ડ સમાન છે, જેમાં દરેક પશુને બારકોડેડ યુનિક ઓળખ UID આપીને તેની ઉંમર, માલિકનું નામ, ગામ વગેરે વિગતો મળે છે, જેના થકી પશુ વેક્સિનેશન, કૃત્રિમ બીજદાન તેમજ કટોકટીના અછત, પૂર કે અતિવૃષ્ટિ સમયે પશુ સહાય વળતરમાં રાહત મળે છે. હાલમાં રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ કૃત્રિમ બીજદાનનો કાર્યક્રમ ચાલુ છે. ભાવનગર ખાતે આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોરોના સંક્રમણમાં વધુ ઉપયોગી થાય તેવા નવીન પદ્ધતિના 35,000 જેટલા માસ્ક બનાવી તેનું વિતરણ કરાયું છે. આ સંસ્થાના સંશોધક ડોક્ટર કન્નન શ્રીનિવાસન અને ડોક્ટર વિશ્વજીત ગાંગુલીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે N95 પ્રકારના કાપડથી એવા માસ્ક તૈયાર કરાયા હતા જે જીવાણુનો આપમેળે જ નાશ કરે છે. સુરત ખાતે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મહિલા ઉદ્યોગ સાહસિક વિભાગ દ્વારા એક મહત્વની બેઠક ગઈકાલે યોજાઈ ગઈ, જેમાં સાંસદ દર્શના જરદોશ હાજર રહ્યા હતા. પોતાનો ધંધો રોજગાર ખોલવા માંગતી બહેનોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તેના ઉપર આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સુરતના અગ્રણી ડોક્ટર, વકીલ અને પ્રોફેશનલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સાંસદ દર્શનાબેન જરદોશે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તેનું માર્ગદર્શન બહેનોને આપવાની વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રમયોગી કલ્યાણ બોર્ડની 18 યોજનાઓના 9,000થી વધુ લાભાર્થીઓને ₹2.25 કરોડ રૂપિયાથી વધુ રકમની સહાયનું વિતરણ કર્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ 2021માં વર્ગ 1 અને વર્ગ 2 સહિત 1200 જગ્યા પર ભરતી કરવા બાબતે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. પ્રાદેશિક સમાચાર પૂરા થયા.